નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી ફિઝિકલ એજ્યુકેશન વિડિયો ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે શાળાકીય યોગાસન સ્પર્ધા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર શાળાકીય યોગાસન સ્પર્ધા માટેનું એક આખું પ્રકરણ આપેલું છે. તો આજે એની ચર્ચા કરવાના છીએ. એની સાથે સાથે જણાવી દઉં કે ટેલિગ્રામ ચેનલની અંદર હજી સુધી ન જોઈન્ટ થયા હોય તો જોઈન્ટ થઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, અથવા તો કોમેન્ટ કરજો, જેથી કરી કોમેન્ટની અંદર પણ ટેલિગ્રામ ચેનલની લિંક છે એ આપી દઈશ. ત્યારબાદ આ વિડીયો છે એ ટાટ અને એસએટી સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એક્ઝામ છે એની તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડજો. એને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. જોઈએ આજના વિડીયોની અંદર તો રાષ્ટ્રીય શાળાકીય યોગાસન સ્પર્ધા છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચાલો, તો એની અંદર સૌથી પહેલા જે શાળાકીય યોગાસન સ્પર્ધાનું પ્રકરણ આપેલું છે એનો આખો સાર છે, ટૂંક સાર છે, એને આપણે સમજી લઈએ એટલે એના ઉપરથી જે પ્રશ્નો છે એની આપણે સરળતાથી સમજી શકીએ, એને સોલ્યુશન કરી શકીએ, સરળતાથી એને મગજની અંદર આપણે બેસાડી શકીએ. તો રાષ્ટ્રીય શાળાકીય યોગાસન સ્પર્ધા છે એની અંદર ભાગ લેવા માટે યોગ્યતા શું હોય છે? તો 3 વય જૂથ તૈયાર કરવામાં આવેલા છે. આની અંદર એટલે કે જે 3 વય જૂથ આપેલા છે એ યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9ના પાઠ્યપુસ્તકના આધારે છે. અત્યારે એની અંદર રૂલ્સ ચેન્જ થયા હોઈ શકે છે, કંઈ પણ એની અંદર ચેન્જ થયું હોય, કારણ કે એ પાઠ્યપુસ્તક બન્યું અને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ પ્રશ્નો જે પૂછાય છે, ટાટ હોય કે એસએટી સ્પોટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય, એની અંદર પ્રશ્ન પૂછાય છે તો એની અંદર જે પ્રશ્નનો જવાબ આવે છે તે પાઠ્યપુસ્તકને આધીન જે જવાબ હોય છે તેને જ માન્ય ગણવામાં આવે છે. તો 3 વય જૂથ છે, ભાઈઓ અને બહેનોના બંનેના 3 વય જૂથ એને વહેંચવામાં આવે છે. કઈ કઈ કેટેગરી છે? તો 14 વર્ષથી નાના, 17 વર્ષથી નાના અને 19 વર્ષથી નાના, જેને કહી શકાય અંડર 14, અંડર 17 અને અંડર 19. આવી રીતે 3 વય જૂથમાં ડિવાઈડ કરવામાં આવે છે, ભાઈઓ અને બહેનો બંનેને. દરેક ટીમમાં કુલ 5 ખેલાડીઓ હોય છે. કેટલા ખેલાડીઓ હોવા ફરજિયાત? 5 ખેલાડી, વધુ 5 ખેલાડીઓ હોય છે. સ્પર્ધાનું માળખું અને એના નિયમો શું હોય છે? તો આસનો 3 ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. કેટલા ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે? 3 ગ્રુપની અંદર ડિવાઈડ કરેલા છે. ગ્રુપ A, B અને C. ગ્રુપ A, B અને C આવી રીતે 3 ગ્રુપની અંદર આસનો કરવાના થાય છે. એની અંદર ગ્રુપ A છે એની અંદર કેટલા મિનિટ સુધી? તો કે 1 થી 2 મિનિટ સુધી આસન છે એને ટકાવી રાખવાનું હોય છે. અને ગ્રુપ B છે એની અંદર 15 થી 30 સેકન્ડ સુધી આસન છે એને ટકાવી રાખવું પડે છે. એવી રીતે ગ્રુપ C છે તો એની અંદર 10 સેકન્ડનો સમય છે આસનને ટકાવવા માટે. ચાલો, તો આવી સમય મર્યાદા છે. દરેક ગ્રુપના આસનો માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી જ કરવામાં આવેલી છે. ત્યારબાદ મૂલ્યાંકન અને વિજેતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે એને પણ સાથે સાથે જોઈ લઈએ. તો દરેક આસન માટે મહત્તમ 10 ગુણ હોય છે. કેટલા ગુણ હોય છે? 10 ગુણ હોય છે દરેક આસન માટે. તો એ 10 ગુણને પાછા ડિવાઈડ કરેલા છે 4. જો આ 1 માપદંડ, 2, 3 અને 4 માં એ 10 ગુણ છે અને 4 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એની અંદર સ્થિતિ, જે સ્થિતિ છે એને 1 ગુણ આપવામાં આવે છે. એટલે કે તમે જે આસન કરો છો એની જે મૂળ સ્થિતિ છે એ પહેલા લેવાની હોય છે. એ મૂળ સ્થિતિ લઈ કર્યા બાદ જ આસન કરવાનું હોય છે, તો એનો 1 ગુણ મળે છે. ત્યારબાદ પ્રદર્શન, એનું પ્રદર્શન કેવું છે, ટકાવવાનો સમય કેટલો પૂરતો એને ટકાવી રાખ્યું છે કે કેમ, એના 5 ગુણ આપવામાં આવે છે. અને સંતુલન અને સ્થિરતા માટેના 2 ગુણ છે. અને આસન છોડવાની જે સ્થિતિ છે એના 2 ગુણ છે. 2, 2, 4, આ 1 ને આ 5 થઈને કુલ 10 ગુણનો આખું એક આસન હોય છે. આવી રીતે ગુણ આપવામાં આવે છે. તો ત્યારબાદ વિજેતાની પસંદગી છે એ કઈ રીતે કરવામાં આવે છે? ખેલાડી વિજેતા છે એને તો વિજેતા તો નક્કી કરવો પડશે ને. તો વિજેતાને કઈ રીતે? તો વ્યક્તિગત અને ટીમ ચેમ્પિયનશિપ માટે કુલ ગુણના આધારે, જે કુલ ગુણ હોય છે એના આધારે વ્યક્તિગત ચેમ્પિયન અથવા તો ટીમને પણ ચેમ્પિયન ગણવામાં આવે છે. કુલ ગુણનો ટોટલ કરવામાં આવે છે અને જે ગુણની અંદર આગળ હોય છે તેને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવે છે. ચહેરા પર સ્મિત અને આત્મવિશ્વાસ રાખો. ચહેરા ઉપર જ્યારે આસન કરતા હોય ત્યારે ચહેરા ઉપર સ્મિત હોવું જોઈએ, આત્મવિશ્વાસ પોતાના ઉપર હોવો જોઈએ. તો આ આટલી કેટલીક યોગાસનની જે સાર છે યોગાસનના પ્રકરણનો એ આપણે અહીંયા આની અંદર જોઈ લીધો છે. હવે એની ઉપરથી કેટલાક પ્રશ્નો છે એને પણ આપણે સાથે સાથે કરતા જઈએ, જેથી કરી યાદ રહી જાય. સ્પર્ધાની રૂપરેખા, એના ઉપરથી પ્રશ્નો છે. તો આની અંદર 2 પ્રશ્નો છે.
રાષ્ટ્રીય શાળાકીય યોગાસન સ્પર્ધાના કેટલા વય જૂથ છે? તો 2, 3, 4 કે 1? તો 3 વય જૂથ છે, 14, 17 અને 19, અંડર 14, અંડર 17 અને અંડર 19. એવી રીતે સ્પર્ધામાં ભાગ લેવા માટે કયા કયા વય જૂથના ભાઈઓ અને બહેનો હોઈ શકે છે? આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. પ્રશ્ન સેમ છે પરંતુ આવી રીતે પણ પૂછાય. 14 વર્ષથી નીચે, 17 વર્ષથી નીચે, 19 વર્ષથી નીચે કે આપેલ તમામ? તો જવાબની અંદર આવે છે આપેલ તમામ. આવી રીતે ઊંધો ચતો કરીને પ્રશ્ન પૂછી શકે છે, આપણને યાદ હોવો જોઈએ. ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે દરેક ટીમમાં વધુમાં વધુ કેટલા ખેલાડીઓ, ખેલાડી અથવા રમતવીરો હોઈ શકે છે? વધુમાં વધુ કેટલા ખેલાડીઓ હોઈ શકે છે? તો એની અંદર 3, 4, 5 કે 7? તો હમણાં આપણે જોયું 5 ખેલાડીઓ વધુમાં વધુ હોય છે. ચલો, ત્યારબાદ આસન અને સમય મર્યાદાના કેટલાક પ્રશ્નો છે એને પણ સાથે સાથે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 છે કે સ્પર્ધા માટે આસનોને કુલ કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે? કુલ કેટલા ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે? આસનોના ગ્રુપની વાત થઈ છે. જે વય જૂથનું છે તો વય જૂથ 3 છે, એવી રીતે આસનોના પણ 3 ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, A, B અને C. આપણે હમણાં જોયું, એની અંદર તમને ખ્યાલ હશે. હવે આ સરળતાથી તમે પ્રશ્નનો જવાબ આપી શકશો. ગ્રુપ A ની અંદર, જેની અંદર કીધું ગ્રુપ A ના ફરજિયાત આસનો માટે 14 વર્ષના જૂથ માટે સમય કેટલો છે? 14 વર્ષના જૂથ માટેનો સમય કહેવામાં આવેલો છે. તો 15 સેકન્ડ, 30 સેકન્ડ, 1 મિનિટ કે 2 મિનિટ. અંડર 14 છે, 1 મિનિટનો સમય છે. આની અંદર આપણે સાર જોયો હતો કે 1 થી 2 મિનિટનો સમયગાળો. એવી રીતે અંડર 14 ની અંદર 1 મિનિટ છે અને અંડર 17 ની અંદર 1.5 મિનિટ છે અને અંડર 19 ની અંદર 2 મિનિટ સુધી આસન છે એને ટકાવવાનું હોય છે. ચાલો, આવી રીતે પ્રશ્નો જુદા જુદા પૂછાઈ શકે છે. તેવી જ રીતે ગ્રુપ બી ની અંદર આસનો માટે કેટલા સમય નક્કી કરવામાં આવ્યો છે? તો ગ્રુપ બી ની અંદર 10 સેકન્ડ, 15 સેકન્ડ, 30 સેકન્ડ કે 45 સેકન્ડ? તો આની અંદર 15 થી 30 સેકન્ડનો સમય એવું ચોખ્ખું લખેલું છે, 15 થી 30 સેકન્ડ. આની અંદર આપણે બે ઓપ્શન આપેલા છે પરંતુ 15 થી 30 સેકન્ડનો સમયગાળો છે એને યાદ રાખો. એવી જ રીતે ગ્રુપ સી ની અંદર છે. ગ્રુપ સી ની અંદર આસનોને જાળવી રાખવાનો સમય કેટલો છે? 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ કે 30 સેકન્ડ? તો ગ્રુપ સી ની અંદર જે આસન છે એને જાળવી રાખવા માટે 10 સેકન્ડનો સમય હોવો જોઈએ. સમય ટકાવી રાખવાનો છે 10 સેકન્ડ માટે. આસન પૂરેપૂરા ગુણ ત્યારે જ મળતા હોય છે. ચાલો, હવે અહીંયા એક ચિત્રની અંદર આસન આપેલું છે કે કયા ગ્રુપમાં પૂર્ણ ધનુરાસન? આ શું છે? પૂર્ણ ધનુરાસન છે. જો આ આખી સ્થિતિ પૂર્ણ ધનુરાસનની થાય છે તો એનો સમાવેશ શેની અંદર થાય છે? તો ગ્રુપ એ ની અંદર છે એ પૂર્ણ ધનુરાસન છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ચાલો, ત્યારબાદ આચાર સંહિતા અને નિયમો વિશેના કેટલાક પ્રશ્નો છે. એની અંદર સ્પર્ધા દરમિયાન રમતવીરોએ કેવા પ્રકારનો પોશાક એટલે કે ડ્રેસ કોડ એનો હોવો જોઈએ? લૂઝ ટી-શર્ટ અને શોર્ટ્સ હોવું જોઈએ, ટાઇટ ફિટિંગ કોસ્ચ્યુમ અને સ્પોર્ટ્સ શોર્ટ્સ હોવું જોઈએ, ટ્રેક સૂટ કે જીન્સ અને શર્ટ હોવો જોઈએ? તો ઓપ્શન બી જે છે ટાઇટ ફિટિંગ કોસ્ચ્યુમ, સ્પોર્ટ્સ શોર્ટ્સ હોવું જોઈએ. અત્યારે તમે આ કોસ્ચ્યુમ છે એને જોઈ શકો છો કે ટાઇટ ફિટિંગ વાળા કોસ્ચ્યુમ અત્યારે બજારની અંદર તૈયાર અવેલેબલ છે, તો એ આની અંદર જરૂર પડે છે. 10મો પ્રશ્ન છે, જો કોઈ સ્પર્ધક નિર્ધારિત આસનો માટે રજૂઆત કરવામાં નિષ્ફળ જાય તો તેને કેટલા પ્રયત્નો કરી શકાશે? તો ધ્યાન રાખવું ખાસ, એક જ પ્રયત્ન, માત્ર એક જ પ્રયત્ન છે આપવામાં આવે છે અને એક પ્રયત્નમાં આસન જો સફળ કરી શકે છે તો કરી, નહીંતર એના ગુણ કપાતા હોય છે. 11મો પ્રશ્ન છે, આસનો પ્રદર્શિત કરતી વખતે કઈ બાબત પર પ્રતિબંધ છે? આસનો છે ને કોઈ સ્પર્ધક છે એને દર્શાવતું હોય, એને કરતું હોય તો એની અંદર પ્રતિબંધ બાબત કઈ કઈ છે? તો સંગીત વગાડવું, આસન દરમિયાન બોલવું, કોઈ પણ પ્રકારના સંકેત આપવા. તો આપેલ તમામ જે છે ત્રણે ત્રણ પ્રતિબંધ બાબત છે. કોઈ પ્રકારનો સંકેત તમે કરી શકતા નથી, મ્યુઝિક છે સંગીત વગાડી શકતા નથી અને આસન દરમિયાન બોલવું એ પણ પ્રતિબંધ છે. ચલો, તો આપેલ તમામ છે એની અંદર જવાબ આવશે. ચાલો, ત્યારબાદ ગુણ પદ્ધતિ છે એના પણ પ્રશ્નો એને સોલ્યુશન કરી લઈએ. ગુણના આધારે પ્રશ્નો છે એ પણ પૂછાઈ શકે છે. પૂર્ણતા અને સ્થિરતા, ફાઇનલ પોઝિશન
ના કેટલા ગુણ હોય છે? તો ફાઇનલ પોઝિશન છે એના 5 ગુણ હોય છે. પૂર્ણ તમે આસન કરો છો, ટકાવી રાખો છો, 5 ગુણ હોય છે. કરવાની રીત ઉપર કેટલા ગુણ હોય છે? તો કરવાની જે રીત છે એટલે કે જે મૂળ સ્થિતિ છે એનો 1 ગુણ હતો, આપણે હમણાં જોયું. છોડવાની રીત છે એના 2 ગુણ હતા અને સમય જાળવી રાખવો એના 2 ગુણ છે. તો 2 2 1 ને 5 એટલે કુલ 10 ગુણ થઈ ગયા. આવી રીતે 10 ગુણના એક આસન હોય છે. પરિણામ અને ટાઈ બ્રેકર, ટાઈ પડી હોય, ટાઈનો આવતું હોય છે, કોઈ બે ખેલાડી વચ્ચે ટ્રાય પડે છે, તો એ ટાઈને સોલ્યુશન કઈ રીતે કરવામાં આવે છે એના પણ પ્રશ્નો જોઈ લઈએ. જો બે સ્પર્ધકો વચ્ચે ગુણ સરખા થાય તેને શું કહેવાય છે? ટાઈ કહેવાય છે. તો વિજેતા નક્કી કરવામાં શું ધ્યાનમાં લેવાય છે? ઓપ્શનની અંદર આપેલું છે. સરેરાશ ગુણ જોવા જોઈએ, વૈકલ્પિક આસનના ગુણ જોવા જોઈએ, ઉંમરમાં મોટો હોય તો એને વિજેતા કરી દેવો જોઈએ, સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવો જોઈએ. તો આની અંદર ઓપ્શન બી જે છે વૈકલ્પિક આસન છે એના ગુણ જોવામાં આવે છે. જે વૈકલ્પિક જે A, B અને C ત્રણેય ગ્રુપની અંદર નથી, બીજું વૈકલ્પિક આસન છે એ કરવામાં આવેલું છે, તો એના ગુણની અંદર એના આધારે તમે વિજેતા નક્કી કરી શકો છો. 17મો પ્રશ્ન છે, જો ટાઈ સોલ્વ ન થાય છતાં પણ ટાઈ સોલ્વ ન થાય તો કયા આસન દ્વારા ફરી સ્પર્ધા યોજી શકાય છે? તો સૂર્ય નમસ્કાર, એક વધારાનું આસન, ઊભા રહીને કરવાનું આસન કે આસનોનું પુનરાવર્તન. જવાબની અંદર આવે છે જો છતાં પણ ટ્રાય સોલ્યુશન ના થાય તો એક વધારાનું આસન આપવામાં આવે છે અને તેના આધારે વિજેતા નક્કી થતો હોય છે. આવી રીતે કુલ 17 પ્રશ્નો છે. જ્ઞાન અને તમારી શક્તિ છે એને આવી રીતે 17 પ્રશ્નો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ સારા પ્રશ્નો છે. એને આપણે શોધી અને લગભગ મોટા ભાગની માહિતી શાળાકીય યોગાસન સ્પર્ધાનો જે પ્રકરણ છે એના અંદરથી આવી જાય છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટ અને SAT સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે એની એક્ઝામની તૈયારી કરતા હોય તો એના સુધી આ વિડીયો છે એ જરૂર પહોંચાડજો. બને રહેજો આ ચેનલની અંદર. ધન્યવાદ.